તો નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે। જંત્રીના દરમાં રાહત મળે તેવી પણ શક્યતા છે। સરકારને 11,000 વાંધા અરજીઓ મળી હતી। 11,000 પૈકી 6,000 અરજી જંત્રી દરમાં ફેરફારની હતી। જંત્રી અંગે સીએમના નિર્ણય બાદ નવા દર જાહેર કરાશે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સરકારે લોકો પાસેથી અરજીઓ મંગાવી હતી, કારણ કે જે જંત્રી હવે લાગુ થવાની છે અને જે સરકારે નક્કી કરી છે તેવી જો જંત્રી લાગુ થાય તો ભાવ ખૂબ જ વધી જાય અને ઘરના ભાવ ખૂબ જ વધી જાય। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે 11,000 અરજીઓ મળી છે અને તેમાંથી 6,000 અરજીઓ એવી મળી છે કે જે જંત્રીમાં ફેરફાર કરવામાં આવે, કારણ કે સરકારે જે નક્કી કર્યો છે જે ભાવ તે ખૂબ જ વધુ છે। જી ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે જંત્રીનો મુદ્દો આખો ઉપસ્થિત થયો છે અને હવે જંત્રીમાં વાંધા સૂચનો મંગાવીને જે અરજીઓ મંગાવવામાં આવી હતી એમાં જિલ્લા કક્ષાએથી સ્કૂટીની થઈને 11,000 જેટલી અરજીઓ રાજ્યના મહેસૂલ વિભાગને મળી હોવાની જાણકારી મળી રહી છે અને મહેસૂલ વિભાગે તેની પર કામગીરી છે પૂરજોશમાં શરૂ કરી છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકારનો લક્ષ્ય જે છે એપ્રિલ મહિનાથી નવી જંત્રીના જે દરો છે એ લાગુ કરવામાં આવશે, પણ 11,000માંથી 6,000 અરજી જંત્રીના દરોમાં ઘટાડો કરવાની મળી છે અને જ્યારે 5,000 જેવી અરજીઓ છે તેમાં જંત્રીના દરોમાં વધારો કરવાની પણ માંગણી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે જે વિસ્તારોમાં સરકાર જમીન સંપાદન કરી રહી છે ત્યાં જંત્રીના દરોમાં વધારો કરવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, જ્યારે અન્ય જગ્યાએ જે છે 6,000 ત્યાં જંત્રીના દરોમાં ઘટાડો કરવાની માંગણી છે। સ્વાભાવિક છે કે અત્યારે સરકાર આની પર મનોમંથન કરી રહી છે અને એ અંતર્ગત એક વચગાળાનો રસ્તો નીકળે અને નવી જંત્રીના જે દરો છે એ દરો એપ્રિલ મહિનાથી લાગુ થાય એ દિશામાં કવાયત હાથ ધરી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।